હેલો નમસ્કાર, હું છું તમારી સાથે ધરા. વાત કરવી છે સાઇનસ વિશે. સાઇનસ નાકથી જોડાયેલી સમસ્યા છે, જેમાં વ્યક્તિને નાક, તેની આસપાસ અને માથાના અડધા ભાગમાં સખત દુખાવો થવા લાગે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં સાઇનસના કારણે નાક બંધ થઈ જાય છે, માથામાં દુખાવો થાય છે અને નાકમાં પાણી નીકળે છે. મોટાભાગના લોકો સાઇનસના દર્દને ગંભીરતાથી લેતા નથી અને તેની અવગણના કરે છે, જેના કારણે ઘણા ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. જેથી આ સમસ્યાને દવાઓ વિના કંટ્રોલ કરવા અમે આજે આપને જણાવીશું કેટલાક ઘરેલું નુસ્ખા. સૌથી પહેલું છે મધનો કરો ઉપયોગ. ઘરમાં રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સાઇનસમાંથી છુટકારો મેળવી શકો છો. મધમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીવાયરલ અને એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય છે, જેથી રોજ સવારે નવશેકા પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી નાક અને ગળાનું ઇન્ફેક્શન દૂર થઈ જાય છે અને સાઇનસમાં પણ રાહત મળી શકે છે. બીજું છે એપલ સાઇડર વિનેગર. એપલ સાઇડર વિનેગર પણ સાઇનસમાં ખૂબ જ લાભકારક છે. તેમાં રહેલા ઔષધીય ગુણો અને એન્ટીઓક્સિડન્ટ સાઇનસનો દુખાવો દૂર કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એસીવી મિક્સ કરીને પી શકો છો. ત્રીજું છે ડુંગળીનો રસ. સાઇનસના ઇન્ફેક્શનને દૂર કરવા માટે ડુંગળીના રસનો ઉપયોગ પણ ખૂબ ફાયદાકારક છે. ડુંગળીમાં એન્ટીવાયરસ ગુણો હોય છે, જે સાઇનસના સંક્રમણને ઠીક કરવામાં ખૂબ મદદ કરે છે. તેના ઉપયોગ માટે તમે ડાયટમાં ડુંગળીને સામેલ કરી શકો છો અને ડુંગળીનો 1 ચમચી રસ પણ પાણી સાથે પી શકો છો. ચોથું છે એસેન્શિયલ ઓઇલ. સાઇનસનો ઇલાજ વિવિધ એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. તેમાં લવેન્ડર, ફુદીના, લીંબુ સાથે પાઇન અને લવિંગનો ઉપયોગ કરી શકાય છે. આ ઓઇલના થોડા ટીપા લઈ નાક અને માથા પર માલિશ કરવાથી આરામ મળી શકે છે. નિયમિત આ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. હવે આવે છે લેમન બામ. જી હા, સાઇનસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લેમન બામ પણ ઉપયોગમાં લઈ શકો છો અને તે ખૂબ ફાયદાકારક પણ છે. તેનો ઉપયોગ તાવ, શરદી અને ફ્લૂના ઉપચાર માટે પણ કરવામાં આવે છે. તમે લેમન બામ છાતી, નાક અને માથામાં લગાવી શકો છો. જો આપને પણ સાઇનસ છે તો મેં આપને જે ઘરેલું નુસ્ખા જણાવ્યા છે તેનો ઉપયોગ જરૂરથી કરજો અને સાઇનસની બીમારીમાંથી તમે પણ મુક્તિ મેળવી શકો છો. આવી જ કેટલીક મજેદાર વાતો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.